પહેલાં જ્યારે મોબાઈલ નહોતા ત્યારે આ રીતની સીડી કેસેટનું બહુ ચલણ હતું, પરંતુ હવે તો સ્માર્ટફોન આવી ગયા છે તો આ રીતની સીડી જે છે તે હવે તો નકામી થઈ ગઈ છે. ક્યાંય પણ સીડી ડીવીડી પ્લેયરનો ઉપયોગ થતો નથી. તો આવી કેસેટ જો તમારા ઘરમાં પણ નકામી પડી હોય તો ફેંકવાનું વિચારી રહ્યા હોય તો એ પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો. આજે આ વિડીયોમાં આપણે આ સીડી ડીવીડી કેસેટના 10 જોરદાર ધમાકેદાર ઉપયોગ જોવાના છીએ, જે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ વિડીયો. તો પહેલાં મેં આ રીતની એક સીડી કેસેટ લીધેલી છે. હવે તેને મીણબત્તીમાં થોડી તપાવીએ. જુઓ, આ રીતે આપણે થોડી તેને તપાવવાની છે જેથી કે તે નરમ થઈ જાય. આ રીતે તમે 1 મિનિટ માટે તેને તપાવશો તો સરસ રીતે નરમ થઈ જશે. નરમ થઈ ગયા બાદ તેને આ રીતે આપણે બેન્ડ વાળી લેવાની છે. જુઓ, કંઈક આ રીતે રેડી થઈ જશે. આ રીતે બેન્ડ વાળી લઈએ. ત્યાર પછી તમારા પાસે જે પણ નકામી બોટલ હોય તેનું ઢાંકણ લેવાનું છે. તે ઢાંકણમાં ગ્લુ ગનથી ગ્લુ લગાવી શકો અથવા તો ફેવિક્વિક લગાવી શકો. આ રીતે તે ઢાંકણને અહીં ચોંટાડી દઈએ આ સીડી કેસેટમાં. જુઓ, સરસ મજાનું એક મોબાઈલ સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે. તમે આ સીડી કેસેટનો આ રીતે મોબાઈલ સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરી આરામથી ફોન જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરીથી મેં અહીં આ રીતની એક સીડી કેસેટ લીધેલી છે. ત્યાર પછી મેં એક બોટલનું ઢાંકણ લીધેલું છે. તે ઢાંકણમાં આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવીએ અને મિડલમાં આ રીતે તે ઢાંકણ ચોંટાડી દઈએ. ત્યાર પછી મેં અહીં એક મોતી લીધેલું છે. મોટી સાઇઝનું મોતી આવે તે લેવાનું છે. તેને ફરીથી આ રીતે આપણે ચોંટાડી દઈએ. જુઓ, સરસ મજાનું એક અગરબત્તી રાખવાનું સ્ટેન્ડ બની ગયું છે. તમે મંદિરમાં આ રાખીએ તો ખૂબ જ સરસ લાગશે. તેમાં જો થોડું એક્સ્ટ્રા કરવા માંગતા હોય તો આ રીતે પહેલાં ગ્લુ લગાવી દો. ત્યાર પછી જે ગોલ્ડન જરી આવતી હોય તે જરી તમે આ રીતે લગાવી શકો છો. અથવા તો તમારી પાસે ગોલ્ડન સ્પ્રે હોય ને તો તે સ્પ્રેથી પણ તમે આને ગોલ્ડન લુક આપી શકો છો. અહીં મેં સ્પ્રેનો ઉપયોગ નથી કર્યો, આ રીતે જરી લગાવી દીધેલી છે. જુઓ, આખી જ સીડી કેસેટમાં સરસ મજાની આ રીતે જરી લગાવી દઈએ. ત્યાર પછી તમે અગરબત્તી રાખી અને આનો યુઝ કરી શકો છો. કેટલું સરસ મજાનું અગરબત્તી સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરીથી મેં અહીં સીડી કેસેટ લીધેલી છે. ત્યાર પછી આપણે દોરીનો ટુકડો લઈએ અને આ રીતે દોરીના ટુકડાને અહીં ચોંટાડીએ. ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને દોરીના ટુકડાને ચોંટાડી લેવાનું છે. જુઓ, સરસ મજાનું સિમ્પલ ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. કપડાં સુકવવાના બધા જ ચીપટા, બધા જ ક્લિપ તમે આમાં લગાવીને રાખી શકો છો. તડકામાં ઘણી વખત એવું થાય કે આ પ્લાસ્ટિકના ચીપટા હોય તો તે નબળા પડી જાય, તૂટી જતા હોય છે, પરંતુ તમે આમાં લટકાવીને રાખી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરીથી મેં અહીં 3 સીડી કેસેટ લીધેલી છે. હવે જુઓ, આ રીતે ઢાંકણ બોટલના લેવાના છે. તેમાં ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આ રીતે મિડલમાં ચોંટાડીએ. ત્રણેય જ સીડી કેસેટમાં આ રીતે આપણે વારાફરતી ઢાંકણને ચોંટાડી લઈએ. તો જુઓ, મેં અહીં ત્રણેય જ સીડીમાં આ રીતે ઢાંકણ ચોંટાડી દીધેલા છે. જુઓ, સરસ મજાના લીડ બનીને રેડી થઈ ગયા છે. આનાથી તમે કોઈ પણ ખાવાની વસ્તુ ઢાંકી શકો છો. જુઓ, ડાઇનિંગ ટેબલ પર રાખી દો. આ રીતે કોઈ પણને જમવાની વાર હોય તો આ રીતે તમે ઢાંકીને રાખી શકો છો. જે પણ શાક દાળ બચ્યું હોય તે પણ તમે ઢાંકીને રાખી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જુઓ, ફરીથી મેં અહીં 2 સીડીની કેસેટ લીધેલી છે. ત્યાર પછી મેં એક પ્લાસ્ટિકનું આ રીતે એક ડબ્બો હતો તેને કટ કરી અને આ રીતનું પ્લાસ્ટિક લીધેલું છે. જુઓ, એક સીડીમાં આ પ્લાસ્ટિકને આપણે આ રીતે ચોંટાડવાનું છે. તમે અહીં જો તમારી પાસે સેલો ટેપનો રોલ ખાલી થઈ ગયો હોય તો તે પણ લઈ શકો, અથવા તો આ રીતનું પ્લાસ્ટિકનું કોઈ કન્ટેનર હોય તે લઈ શકો, અથવા તો પ્લાસ્ટિકની જે બોટલ હોય ને તેને પણ કટ કરીને તમે ઉપયોગમાં લઈ શકો છો. જુઓ, આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને એક કેસેટ પર આ રીતે તેને ચોંટાડી દઈએ. ફરી આપણે બીજી સીડી લઈશું અને તેને આ રીતે બાજુમાં ચોંટાડીએ. જુઓ, અહીં આપણે ચોંટાડવાની છે. ફેવિક્વિકથી પણ ચોંટાડી શકો છો. જો આ રીતે આપણે બીજી સીડીને આ રીતે ચોંટાડી દઈએ. કંઈક આ રીતનું બનીને રેડી થશે. ત્યાર પછી જે આપણે આ ડબ્બાનો પાર્ટ દેખાઈ રહ્યો છે ને તેના પર આપણે સાડીની લેસ પટ્ટી લગાડી દઈએ, જેથી કે સરસ લુક પણ આવે અને આમાં જે એડવર્ટાઇઝમેન્ટ છે તે દેખાય પણ નહીં. બરાબર, તમે કોઈ પણ સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. તમારા પાસે જે જૂની સાડી હોય તેમાંથી લેસ પટ્ટી કાઢી લો તો સરસ મજાનું તે આ રીતનું એક ઉપયોગી વસ્તુ બની શકે છે. જુઓ, આ રીતે તમે લેસ પટ્ટી લગાડી દો. તો અહીં મેં સાડીની લેસ પટ્ટી લગાડી દીધેલી છે. ત્યાર પછી મારા પાસે આ રીતનો એક રાઉન્ડ પેચ હતો. તે પેચનો મેં ઉપયોગ કર્યો છે. તમે કલર પણ કરી શકો અથવા તો આ રીતનું જે પણ વેસ્ટ મટીરિયલ હોય તેનો ઉપયોગ કરી શકો. તો આ રીતના મેં અહીં એક પેચ લગાડી દીધેલું છે. જુઓ, કેટલું સરસ મજાનું એક કન્ટેનર બનીને રેડી થઈ ગયું છે. ત્યાર પછી મેં બીજી સીડી લીધેલી છે. તેના પર ગ્લુ ગનથી ગ્લુ લગાડી અને આ જે ઓર્ગેનાઇઝ બનાવ્યું છે તેને તેમાં ચોંટાડી દઈએ. જુઓ, કેટલું સરસ મજાનું ઓર્ગેનાઇઝ બની ગયું છે. હમણાં આપણે તેનો ઉપયોગ જોઈએ. ત્યાર પછી મેં અહીં દોરીનો ટુકડો લીધેલો છે. જુઓ, હવે તે દોરીના ટુકડાને આપણે અહીં ચોંટાડીશું. જુઓ, આ રીતે, જેથી કે તમે તેને હેંગ પણ કરી શકો અથવા તો તમે એમને એમ પણ તેને રાખી શકો છો. આમાં તમે પેન, પેન્સિલ, જે પણ સ્ટેશનરી સામાન છે બધો જ સાચવીને રાખી શકો છો. એ સિવાય તમે ડ્રેસિંગ ટેબલ પર રાખવા માંગતા હોય તો આમાં લિપ લાઇનર, લિપસ્ટિક બધું જ રાખી શકો છો.
ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફરી મેં અહીં એક સીડી પ્લેયર લીધેલી છે, સીડી કેસેટ લીધેલી છે અને ત્યાર પછી મેં અહીં 4 થી 5 આ રીતના કપડાં સુકવવાના ચીપટા જે કહેવાય ક્લિપ લીધેલી છે. તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે આપણે ચોંટાડીએ. જુઓ, આ રીતે આપણે થોડા થોડા અંતર પર આપણે આ રીતે ચોંટાડી દઈશું 4 જ ક્લિપને, બરાબર. જુઓ, તો અહીં મેં વારાફરતી બધી જ જે ક્લિપ છે તેને ચોંટાડી દીધેલી છે. ત્યાર પછી મારી પાસે જે એક પાતળી લેસ પટ્ટી હતી સાડીને તે મેં લીધેલી છે અને તેના નાના નાના ટુકડા કરી લીધેલા છે. તે 4 ટુકડાને આપણે જે આ ક્લિપ લગાવેલી છે, ચીપટા લગાવ્યા છે તેના પર લગાડીશું. તો 4 ચીપટા પર મેં આ લગાડી લીધેલી છે લેસ પટ્ટી. ત્યાર પછી મેં આ રીતનું એક બ્રોચ લીધેલું છે, તેને આપણે અહીં આ રીતે ગ્લુગનથી લગાવી શકીએ. તમે તમારી રીતે પણ ડેકોરેટ કરી શકો છો. જુઓ, ત્યાર પછી જે મારા પાસે આ રીતનું એક ફૂમકું હતું જે એક તે મેં લગાડેલું છે. જુઓ, જેથી કે સરસ લુક આવે. ત્યાર પછી એક દોરીનો ટુકડો લઈશું અને અહીં આપણે તેને હેંગ કરવા માટે, ટીંગાડવા માટે આ રીતે દોરી લગાવીશું. જુઓ, આ રીતે ગ્લુગન લગાવી અને દોરી આમાં લગાડી લઈએ. સરસ મજાનું સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે. તો જુઓ, અહીં આપણું આ કી સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે. આને દિવાલ પર લગાવી દો, સરસ મજાનું શોપીસ જેવું પણ લાગશે અને આમાં તમે તમારી બધી જ ચાવી જે છે ટીંગાડીને રાખી શકો છો. સરસ મજાનું કી સ્ટેન્ડ બનીને રેડી છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરીથી મેં અહીં એક સીડી કેસેટ લીધેલી છે. ત્યાર પછી જે ખાલી થઈ ગયેલી માર્કર હોય તે માર્કરનો ઉપયોગ કર્યો છે અને તેને ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે 2 માર્કર તેમાં લગાવી દીધી છે. હવે આમાં તમે તમારી બધી જ બેંગલ્સ સાચવીને રાખી શકો છો. સરળ એવો આઈડિયા છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરી મેં અહીં સીડી ડીવીડી પ્લેયરની જે કેસેટ હોય તે લીધેલી છે અને જે આપણે આ કંકોત્રીમાં આ રીતના ભગવાનના ફોટા આવતા હોય તે મેં કટ કરેલા છે. આમાં મેં ગણપતિ દાદાનું જે મારા પાસે કંકોત્રી હતી તેમાં ફોટો હતો તે કટ કર્યો છે. ત્યાર પછી ગ્લુગનથી ગ્લુ લગાવી અને મેં અહીં ગણપતિજીને આ રીતે આમ અહીં લગાડ્યા છે. જુઓ, ત્યાર પછી આ રીતનું મારી પાસે જે એક ફૂમકું હતું તે મેં અહીં ચોંટાડ્યું છે. જુઓ, ત્યાર પછી પાતળી સાડીની લેસ પટ્ટી મેં અહીં લીધેલી છે. તે લેસ પટ્ટીને આપણે ફરતે આ રીતે ચોંટાડી દઈએ. ખૂબ જ સરસ મજાનું એવું એક ડેકોર વોલ પીસ બનીને રેડી થઈ જશે. ખૂબ જ સરસ મજાનું લાગે છે. ત્યાર પછી દોરીનો ટુકડો લઈએ, તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે આપણે તેને ચોંટાડી દઈએ જેથી કે આપણે તેને હેંગ કરી શકીએ. જુઓ, આ રીતના 2 શોપીસ બનાવશો તો બંને બાજુ તમે દરવાજામાં બંને બાજુ લગાવશો તો ખૂબ જ સરસ મજાનું લાગશે. અહીં મેં આઈડિયા શેર કરવા માટે એક શોપીસ બનાવેલું છે. લાગી રહ્યું છે ને ખૂબ જ સરસ મજાનું. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફરી મેં અહીં સીડીની 3 કેસેટ લીધેલી છે. ત્યાર પછી મારી પાસે આ રીતના બ્રોચ હતા, તે બ્રોચનો મેં ઉપયોગ કર્યો છે. તેમાં ગ્લુગનથી આ રીતે ગ્લુ લગાવી અને તેને ચોંટાડી દઈએ. તમારી પાસે આવા બ્રોચ ન હોય તો તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. મારી પાસે જૂનો ડ્રેસ હતો જેમાંથી મેં આ બ્રોચ કાઢી લીધેલા હતા. આવા વેસ્ટ મટીરિયલ જે પણ હોય ને, તમને એવું લાગે કે આપણે ક્રાફ્ટિંગમાં કામ આવે છે, તે તમે સાચવીને રાખી દઈ શકો છો. ત્યાર પછી મેં અહીં કટ મિરર લીધેલા છે. જુઓ, ફરતે જ આપણે આ રીતે કટ મિરર લગાવી દઈએ જેથી કે સરસ મજાનો લુક આવી શકે. જુઓ, અહીં મેં ફરતે જ કટ મિરર લગાવી દીધેલા છે. ત્યાર પછી મેં અહીં એક વેસ્ટ સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. જુઓ, આ રીતે આપણે 3 જ સીડી કેસેટને રેડી કરી લેવાની છે. તો મેં અહીં 3 જ સીડી કેસેટમાં આ રીતે ડેકોર કરી લીધેલું છે. જુઓ, તમે જોઈ શકો છો એક સરખું આપણે અહીં ડેકોરેશન કરવાનું છે. તો જુઓ, હવે ત્યાર પછી આપણે શું કરીશું, એક દોરી લઈશું. આ રીતે દોરી લઈ અને બધી જ સીડી જે આપણે રેડી કરી છે તેને આ રીતે આપણે ઊંધી કરી લઈએ. હવે તેના પર આપણે ગ્લુગનથી ગ્લુ લગાવીએ. જુઓ, આ રીતે ગ્લુ લગાવીએ કારણ કે આપણે તેમાં દોરી ચોંટાડવાની છે. જુઓ, આ રીતે આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી અને દોરીને એક સરખા માપમાં રાખી અને આના પર ચોંટાડી દઈએ. થોડીવાર માટે સુકાવા દઈએ ને, સરસ રીતે તે ચોંટી જશે. ત્યાર પછી જે વધારાની દોરી હોય તેને આપણે કટ કરી લઈએ. આ રીતે કટ કરી શકો છો. ત્યાર પછી મારી પાસે આ રીતનું એક ફૂમકું હતું તે લીધેલું છે અને તેને પણ આપણે અહીં ચોંટાડી દઈએ. જુઓ, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું એવું એક વોલ ડેકોર બનીને રેડી થઈ ગયું છે. કેટલું સરસ લાગી રહ્યું છે.
જેને આપણે ટોડલિયા કહીએ છીએ સાવ આપણી ગુજરાતી ભાષામાં. તો આ ટોડલિયા બનીને રેડી થઈ ગયા છે. તમે આવા એક સરખા બનાવી લો અને દરવાજાની બંને બાજુ રાખો. ખૂબ જ સરસ મજાનું લાગે છે. જુઓ, તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે ને. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે.